અમારે અહીં બોલતા બોલતા ગળું તો બરાબર છે, પણ ધ્યાને બહુ રાખવું પડે, આડોળું ન બોલાઈ જાય ને તો ઉપાધિનો પાર ન રહે. અમારે જુનાગઢ હરજન સ્વામી ખબર નહીં હું કેફમાં આવી ગયા કે મને પ્રેસિડેન્ટ બનાવી દો કે વડતાલનો. રમૂજ કરતા હતા, રમૂજ કરતાં કરતાં આગળ વધી ગયા અને રઘુરીવાડીની બધી વાત કરી કે નિત્યેશ્વર સ્વામી પણ મને 3-4 વાર કીધું. પછી મેં ફોન કર્યો, મેં કીધું મેં સ્વામી તમને ક્યાં દાડે કીધું? મને કે તમે કીધું નથી. મેં કીધું તો પછી ભલામણ તમે એવી કેમ વાત કરો? એ કે ઘણા બધા મને કહેતા હોય. મેં ઘણા બધા કહેતા હોય, પણ સ્વામી એ થોડુંક પછી ઉપાધિ થાય. અને મેં સ્વામીને કીધું સ્વામી હવે હું કોઈ સંઘર્ષમાં પડવા માગતો જ નથી, મારે માત્ર ભગવાન ભજવા છે ને ભજાવવા છે, બાકી કોઈ સંઘર્ષ મારે પડવું નથી. તો વડતાલના ચેરમેન કોઠારી સુધી મારી પાસે ડિમાન્ડ આવી હતી. મેં સ્પષ્ટ ના કીધી. મેં કીધું મારે વડતાલના કોઠારી નથી બનવું, મારે ચેરમેન નથી બનવું. છેલ્લે આપણે એક પાસ લેવા માટે ઘણી આગ્રહ કર્યો હતો. પૂજ્યપાદ જ્ઞાનજન છે બધા બેઠા હતા, મેં નવતન છે બધા. મેં કીધું હું હવે સંઘર્ષમાં પડવા માગતો નથી, મારે માત્ર ભગવાન ભજવાન ભજાવાન, માત્ર સંપ્રદાયમાં થાય એટલું સર્જન કરવું ઠાકોરજી આપેલી શક્તિ પ્રમાણે. એટલે જ્યાં જાઓ ને ભગવાનના ભક્તો મંદિરનો ખૂબ વિકાસ થાય વાતો કરું છું, સત્સંગ ખૂબ વિકાસ થાય વાતો કરું છું, ઠાકોર સુજાડે વાતો કરું છું. હું એટલું બધું કોઈ પણ પ્રતિપાદન એટલું અંદરનું પ્રતિપાદન કરું. હું શ્રદ્ધાનું પ્રતિપાદન કરતો હોઉં તો ભલે ગમે એનું પ્રતિપાદન કરતો, ક્યારેક તમને પણ સંકલ્પ થઈ જાય કે સ્વામી આટલું બધું પ્રતિપાદન કરે, સ્વામીને આ સ્થાન જોતું છે, મારે કોઈ સ્થાન જોતું નથી. આ બહુ સ્પષ્ટ કહું છું, મને કાંઈ જોતું નથી. ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે એટલે હૃદયથી મને ખૂબ સંતોષ છે. પણ જ્યારે આવીશ ત્યારે આ સ્થાનનું પ્રતિપાદન હું કરીશ જ. જે મંદિરમાં જાય તે સ્થાનનું પ્રતિપાદન કરીશ જ. ભગવાનના ભક્તો અમે તો 2 શબ્દ બોલીએ, પણ તમને એમાંથી પ્રેરણા મળે અને તમે સંપ્રદાયમાં સેવા કરો તો તમારું રોડું થાય, તમારી ઉપર ભગવાન રાજી થાય. એટલા માટે હું તો પ્રતિપાદન કરું છું. ફરીને કહું છું, અહીંયા મંદિર થાય ત્યારે ભગવાનના ભક્તો ખૂબ બધા સેવા કરશો. રેગ્યુલર મંદિરે આવજો, રેવી સભા ભરજો. અહીંયા અત્યારે પૂજ્યપાદ ધર્મપ્રકાશ સ્વામી છે, બાકી ભક્તિ સ્વામીના આદેશ પ્રમાણે સ્વામી કાર્ય કરી રહ્યા છે. તમે પણ બધા ખૂબ સાથે ભળીને કામ કરજો, એ બધા ભક્તોને ભલામણ કરું છું. નાની વાતમાં જરા સંઘર્ષ ક્યારે સર્જશો નહીં. ખૂબ સંપ એકતા સુહૃદભાવ રાખજો. જેટલો આપણો સંપ એકતા સુહૃદભાવ હશે એટલા જ આપણા પર મહારાજ રાજી થશે ને એટલો જ આપણે સંપ્રદાયનો પણ વિકાસ કરી શકશું. એ વાતને ભગવાનના ભક્તો ક્યારેય વિસરશો નહીં. અમે જ્યારે આવીશ ત્યારે પૂજ્ય સ્વામી 2 સંતોનો ખૂબ પ્રેમ અને ભાવ છે. એ ભાવને હું હૃદયથી ખૂબ જ સ્વીકાર્ય કરું છું અને તમારો પણ ખૂબ ભાવ છે. એ ભાવને હું બહુ સ્વીકાર્ય કરું છું. હૃદયથી પ્રાર્થના કરું છું કે એનો સત્સંગ ખૂબ વિકાસને પામે. આપણો જે સંકલ્પ છે એમ પૂજ્ય સ્વામીનો સંકલ્પ છે, તમારો બધાનો સંકલ્પ એ ભવિષ્યમાં ખૂબ દિવ્ય ભવ્ય મંદિર નિર્માણ થાય એમાં ઠાકોરજી ખૂબ ભળે. અમે પણ મદદરૂપ સદૈવ માટે સાથે રહીને થાશું એવી તમને ખૂબ જ હૃદયની વાત કરીએ છીએ.